अरे ओछू नाक पण असली नाक। MDH काश्मीरी लाल मरचानी पाउडर। ભારે વરસાદ બાદ અમદાવાદમાં પાણી મણિનગર વિસ્તારમાં પણ પાણી ભરાયા। વર્ષોથી જ્યાં પાણી ભરાય છે તેવા ભૈરવનાથમાં પણ પાણી ભરાયા। ભૈરવનાથ મિલ્લતનગરમાં રોડ પર પાણી ભરાઈ ગયા છે। વ્હાઇટ ટેપિંગ રોડ બાદ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। તો અમદાવાદનો એક પણ એવો વિસ્તાર બાકી નથી કે જ્યાં પાણી ના ભરાયું હોય। અમારા સંવાદદાતા રોનક વર્મા જોડાઈ ગયા છે। રોનક, હાલ તમે મણિનગરના કયા વિસ્તારમાં છો? ત્યાં શું હાલત થઈ ગઈ છે? રોનક, હિના, અમદાવાદ અને અમદાવાદનું નામ કોઈ સાંભળે એટલે તેમના નજરમાં આવે સ્માર્ટ સિટી અને અતિ વિકસિત સિટી, પરંતુ ગઈકાલે રાત્રે મોડી રાત્રે જે વરસાદ પડ્યો છે તેના કારણે લોકોના સપનાઓનું શહેર અમદાવાદ શું સ્થિતિમાં છે હાલ તે આપ મારી અને મારી પાછળના દ્રશ્યો પરથી અંદાજ લગાવી શકો છો। આ મણિનગર વિસ્તાર છે। આ મણિનગર વિસ્તાર એ વિસ્તાર છે કે જ્યાં વર્ષો સુધી અનેક જે મોટા નેતાઓ છે તે અહીંયાથી ચૂંટાઈ આવ્યા છે। અત્યારે અહીંના ધારાસભ્ય અમૂલ ભટ્ટ છે। આ ઉપરાંત જે કોર્પોરેશન જ્યાં અહીંથી પ્રતિનિધિત્વ કરે છે તે પણ શીતલ ડાગા સહિતના જે લોકો છે તે અહીંયાથી આવે છે। જે સ્ટેન્ડિંગ કમિટી સહિતની જે જુદી જુદી કમિટીઓ છે તેમાં મોટો હોદ્દો ધરાવે છે। આ તેમના જ મત વિસ્તારમાં આવતું ગોપાલ ચોક છે, જે વર્ષોથી પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરતું રહે છે। આ ચોકની આસપાસ લગભગ 5 થી 6 હજાર મકાન આવેલા છે, જેમાં અંદાજે 10,000 જેટલા લોકો વસવાટ કરે છે। દર વખતે વરસાદની સ્થિતિ હોય ત્યારે તેઓ આ પ્રકારે જે પાણી ભરાવાના કારણે ફસાઈ જતા હોય તે પ્રકારની સ્થિતિનું સર્જન થાય છે। સ્વાભાવિક રીતે જે હજુ તો ગઈકાલે રાત્રે જે વરસાદ પડ્યો છે તે મહત્તમ 2.5 થી 3 ઇંચ જેટલો વરસાદ છે તે પડ્યો છે। આ જે રસ્તો છે તેમાં લગભગ 2 વર્ષ પહેલા ધારાસભ્ય સહિતના જે લોકો છે જે એસી ઓફિસમાં બેસીને મોટા દાવાઓ કરે છે, પોતે નિષ્ણાત હોય એમ કે એ જે સમસ્યાનું સમાધાન લાવશે તેનાથી ખરેખર સમસ્યાનું સમાધાન થઈ જશે। આપ જે રોડ જોઈ રહ્યા છો તેની નીચે 1-1.5 વર્ષ પહેલા જે મોટી લાઈનો છે તે નાખવામાં આવી હતી અને તેના ઉપર મસ્ત મજાનો જે વ્હાઇટ ટોપિંગ રોડ છે તે બનાવવામાં આવ્યો હતો અને કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા। પરંતુ સ્થિતિ જુઓ, સ્થિતિ જેમની તેમ છે। જેનું જે કામ કરવાનું હતું તે કામ થઈ ચૂક્યું પણ હશે કદાચ, પરંતુ લોકોનું શું? આપ જો, મેં તમને જે દ્રશ્યો બતાવ્યા તે અલગ અલગ 4 દિશાના દ્રશ્યો બતાવ્યા છે જ્યાં આગળ લોકો છે તે વસવાટ કરે છે। હજારો લોકો આ ઘરમાં જે છે અત્યારે ફસાયેલા છે। કોઈક નોકરી જવા માટે ઈચ્છતું હશે, કોઈક ધંધે જવા માટે ઈચ્છતું હશે, ત્યારે કોઈક બાળક પોતાની સ્કૂલે અથવા તો પછી કોલેજમાં જવા ઈચ્છતું હશે, પરંતુ તમામ લોકોની અત્યારે શું સ્થિતિ છે તે આપ દ્રશ્ય પરથી જોઈ શકો છો। ન માત્ર ગોપાલ ચોક પરંતુ અમદાવાદ પૂર્વના અનેક વિસ્તારો છે ત્યાં આ જ પ્રકારની સ્થિતિ અત્યારે સામે આવી રહી છે। અહીંથી થોડીક દૂર જે છે તે જવાહર ચોક વિસ્તાર આવેલો છે તે પણ અત્યારે પાણીમાં તરબોળ થઈ ચૂક્યું છે। મારી પાછળના ભાગમાં મિલ્લતનગરનો વિસ્તાર આવેલો છે ભૈરવનાથ, તે પણ દર વર્ષની જેમ પાણીમાં ડૂબી ચૂક્યું છે। સ્થિતિ કેમ આ પ્રકારની થાય છે તે હજુ પણ એક સવાલ છે, પરંતુ જે ગઈકાલે રાતથી જ જે કામ કરવું જોઈતું હતું કોર્પોરેશન અથવા તો કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા, તેમાં ક્યાંક ને ક્યાંક મોડું થવાના કારણે હવે જે પાણી છે તે ભરાઈ ચૂક્યું છે અને હવે જ્યારે મોડે કોકપીટ ખોલવામાં આવી રહી છે, જે પણ ગટર લાઇનના ઢાંકણા ખોલવામાં આવી રહ્યા છે, તેના કારણે હવે જે આ માત્રામાં પાણી ભરાયું છે તેને ખાલી થવામાં હજુ પણ કલાકોનો સમય લાગી શકે છે। પરંતુ સ્વાભાવિક રીતે કોર્પોરેશન દ્વારા જે દાવા કરવામાં આવ્યા હતા, જ્યાં પાણી ભરાવાની સ્થિતિ છે તે સ્પોટ ઓળખવામાં આવશે, ત્યાં આગળ જે વોલેન્ટિયર્સ છે તેની તૈનાતી કરવામાં આવશે, પરંતુ દ્રશ્ય જુઓ, જ્યારે અમદાવાદની શહેરની જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે કોર્પોરેશનના દાવા જેમના તેમ રહે છે। અધિકારીઓ એસી ચેમ્બરમાં અથવા ઘરમાં રહે છે અને જે પરેશાન છે તે માત્ર ને માત્ર જનતા થાય છે। બિલકુલ રોનક, તો ભૈરવનાથ મિલ્લતનગર રોડ પરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે હર હંમેશની આ સમસ્યા છે, ઠેરની ઠેર છે। MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले साथ साथ MDH